જીવનને વ્યાપક દ્રષ્ટિકોણથી જુઓ. ઠીક છે, તમારી મહત્વાકાંક્ષા શું હોઈ શકે? તે વધુ પૈસા બનાવો. જેણે પૈસા બનાવ્યા છે, શું તેઓ જીવનમાં ખુશ છે? પૈસા બનાવો, પરંતુ બનાવ્યા પછી હું ખુશ રહીશ એ ગેરસમજને તમારે છોડવી પડશે. હા, એવી જ રીતે હોઈ શકે કે તમારે ખૂબ પ્રખ્યાત થવું હોય, સમાજમાં ખ્યાતિ પ્રાપ્ત કરવી હોય. ખ્યાતિ પ્રાપ્ત કરીને શું કરશો? ખ્યાતિ પ્રાપ્ત લોકોની હાલત જુઓ. અવારનવાર જેટલા પ્રખ્યાત લોકો છે, તેમના બાળકો તે ખ્યાતિથી ભાગવા માંગે છે, કારણ કે તે લોકોએ જોયું છે કે આટલી ખ્યાતિ મેળવીને પણ અમારા માતા પિતાએ કાંઈ મેળવ્યું નથી, તેમને જીવનમાં કાંઈ મળ્યું નથી. કે જીવનમાં આજે હતાશા આવી રહી છે, આ હતાશા જે તમે તમારા જીવનનો અનુભવો છો, તમારે તેમાંથી બહાર નીકળવાની જરૂર છે. પછી તમે તમારી મહત્વાકાંક્ષા રાખી શકો છો. હું તમને એક પ્રસંગ કહેવા માંગુ છું. એકવાર ભારતના આપણા એક વડાપ્રધાને મને આમંત્રણ આપ્યું. ગુરગાંવની બહાર આજનું ગુરુગ્રામ, તેમની પાસે એક મોટું કેમ્પસ હતું, ફાર્મ હાઉસ હતું. તેમણે વિનંતી કરી, ગુરુદેવ, મહેરબાની કરીને તમારે આવવું જ પડશે. મેં કહ્યું, ઠીક છે. હું ત્યાં ગયો. તેઓએ મને કહ્યું, ગુરુદેવ, પહેલાં તો અમે અહીં ખાટલામાં બહાર આરામથી સૂઈ શકતા હતા. ખબર નહીં 25 વર્ષ શું કર્યું આ પદ મેળવવા માટે. હવે લાગે છે કે આખો મારો સમય નકામો અને વ્યર્થ ગયો છે. આ પદ પર આવીને કંઈ નથી. જુઓ, ચારે બાજુ આટલા બધા રક્ષકો ઊભા છે. તણાવ જ તણાવ, પરેશાની જ પરેશાની. આના માટે ખબર નહીં શું શું કરી બેઠા. આખી જિંદગી મેં સંઘર્ષ કર્યો વડાપ્રધાન બનવા માટે. અહીં પહોંચીને લાગે છે હાથમાં કાંઈ નથી આવ્યું. મેં કહ્યું, આ તો તમારું ભાગ્ય છે ભાઈ, તમે તો તરી ગયા. મેં કહ્યું, આટલું જ રિયલાઇઝેશન થઈ ગયું ને કે આનાથી કાંઈ હાથ લાગતું નથી. હજુ પણ મોડું નથી થયું. ઘણા લોકોને તો આટલું મેળવ્યા પછી પણ એવું નથી લાગતું, ત્યારે પણ તેઓને કાંઈક ને કાંઈક મેળવવાની તરસ જળવાઈ રહે છે. તેઓ જીવનમાં કાંઈ મેળવી શકતા નથી. તો જુઓ, એક વડાપ્રધાને કહેવું પડ્યું કે શું શું કરી બેઠા. જે કરવા માગતા હતા તે પણ, અને જે નહોતું કરવું જોઈતું તે પણ કર્યું છે. તેમણે મારો હાથ પકડીને કહ્યું, ગુરુદેવ, જે નહોતું કરવાનું તે પણ મેં કર્યું આ પદ મેળવવા માટે. હવે લાગે છે મારું આખું જીવન વ્યર્થ છે. આવી જ રીતે દેશના એક બીજા ખૂબ મોટા ન્યાયાધીશ હતા, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ રહ્યા, નિવૃત્ત થયા. પછી મને દિલ્હીમાં મળવા આવ્યા. બોલ્યા, ગુરુદેવ, મારી એક વધુ ઈચ્છા છે. મેં કહ્યું, બોલો. બોલ્યા, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જે છે ત્યાં મારે જવું છે. મેં કહ્યું, ભાઈ, આ તો હદ થઈ ગઈ. તમે એક મિનિટ માટે વિચારો, જે મેજિસ્ટ્રેટ કોર્ટમાં નીચે જજ બેઠા છે, તાલુકા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં, તેમની હાલત શું હશે? તમે આટલા ઊંચા પદ પર પહોંચીને પણ તૃપ્ત નથી. વિચારી રહ્યા છો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસનું મારું કામ થઈ જાય પછી હું તૃપ્તિ મેળવીશ. મેં કહ્યું, ના, જરા વિચારો તો ખરા. મેં કહ્યું, અત્યારે તો આપણે ધ્યાન કરીએ. તો ધ્યાન કરાવ્યું. ધ્યાનમાં પણ જુઓ, જ્યારે વ્યક્તિ મનમાં કોઈ આટલો મોટો આગ્રહ કહો કે પછી ઈચ્છા ફરતી રહે, મનમાં સંકલ્પ લઈને બેસે અને તે ફરતું રહે, તો તે શાંત થઈ શકતા નથી. તો ધ્યાન પછી તેમના પરિવારના 15-20 લોકો હતા. બધા કહી રહ્યા હતા કે બહુ સારું ધ્યાન લાગ્યું. અને અમારા જજ સાહેબે કહ્યું, ધ્યાન કરતી વખતે જીભ ક્યાં રાખવી જોઈએ? મેં કહ્યું, હે રામ, મોઢાની અંદર હોવી જોઈએ. આ જ વાત મને બહુ પરેશાન કરી રહી હતી. જીભ ક્યાં રાખવી જોઈએ? જો આખી જિંદગી આપણે ધ્યાન નથી કરતા તો પછી આવી જ પરેશાની થઈ જાય છે. ધ્યાન આપણે કરતા રહેવું જોઈએ. અને હું સમજુ છું કે આજકાલના યુવાનોને આ પ્રાપ્ત થયું છે તે ખૂબ મોટું પુણ્ય છે. જો યુવાનોને પોતાની યુવાનીમાં ધ્યાન કરવાનું આવડી જાય તો પછી જીવનમાં ક્યારેય તણાવ, હતાશા જેવી કોઈ ચીજ હોઈ જ નહીં શકે. આગળ ને આગળ જ વધતા રહેશે. નહીં તો 80 વર્ષ પછી ક્યાં આદત પડે છે? તો તે સમયે ધ્યાનમાં બેસતા છતાં વિચાર આવે છે, જીભ બહાર રાખવી કે અંદર રાખવી. દીર્ઘો તો નથી, તેથી જીભ બહાર કાઢીને બેસી જાય અને કોઈ માખી આવીને તેના પર બેસે. મન બહુ વિચિત્ર છે. કહેવાનો અર્થ એ છે કે આપણું જે મન છે તે ખૂબ જ વિચિત્ર વસ્તુ છે. કોઈની નિંદાની વાત નથી. મનને જુઓ, તમે ચોંકી જશો. એક શેઠજી હોસ્પિટલમાં બીમાર પડ્યા. ડૉક્ટરે કહ્યું, બસ હવે તો ભગવાનનું સ્મરણ કરો, તમારા પરિવારના બધા લોકોને બોલાવી લો, હવે રામ નામ સત્ય થવામાં બહુ વાર નથી. તો તે બોલ્યા,
હમણાં રાહ જુઓ. પહેલાં મારા જ્યોતિષી અને મારા અકાઉન્ટન્ટને બંનેને બોલાવો. પરિવારના લોકોને પછી જોઈશ. પહેલાં એક જ્યોતિષી અને અકાઉન્ટન્ટને બોલાવો. તો તેમણે કહ્યું, મારી કેટલી સંપત્તિ છે લખો, મને હિસાબ આપો. તો તેમના મુનિમજીએ બધું જણાવ્યું. તમારા 10 મકાન છે, તમારી દુકાન છે અને આટલા બેંક અકાઉન્ટ છે, આટલા કરોડ રૂપિયા છે. પછી જ્યોતિષીને બોલાવ્યા, ભૃગુ સંહિતાવાળા જ્યોતિષી. મને એ જણાવો, મારો આવતો જન્મ ક્યારે થશે અને ક્યાં થશે? તો તેમણે કહ્યું કે તમારો આવતો જન્મ અમુક જગ્યાએ થશે, આવા અમુક નામથી તમે જન્મ લેશો. તો તેમણે વકીલને બોલાવ્યો, ત્રીજો માણસ. બધી સંપત્તિ તે નામે કરી દો. આવું ચાલે છે. આખી જિંદગી જે કમાયું એ એમ જ કેવી રીતે છોડી દઈએ? આટલો બધો પરિશ્રમ કરીને આ બધું મેં ભેગું કર્યું છે. હવે ફરી જન્મ લઈને આવીશું તો ઓછામાં ઓછું આને જ ભોગવીશું. પણ બહુ વિચિત્ર છે. એટલા માટે જ મહામાયા ભગવાન કૃષ્ણ ગીતામાં કહ્યું છે, દેવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. જો આ માયાને તરવી હોય તો મારાથી જ, મારા સંપર્કથી જ થશે. તમે મને મળશો ત્યારે જ તમે મારી માયાથી. આ દેવી ગુણમયી માયા. તેથી કોઈની નિંદા ના કરો, શોષણ ન કરો અને પોતાનામાં જ પ્રસન્ન અને તૃપ્ત રહેવું જોઈએ. જીવન પરિવર્તિત કરતી આવી ટિપ્સ માટે ગુરુદેવની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.